હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર. આજે આપણે મહાકુંભ મેળો 2025 વિશે વાત કરીશું. ભારતમાં કહેવાય છે કે જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ છે, જેની પાછળ મુખ્ય કારણ છે ભારતની ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ લોકો. ભારતના લોકો ધર્મપ્રિય હોવાની સાથે સાથે ઉત્સવપ્રિય પણ છે. દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવાલાયક છે. ભલે આજે લોકો પાસે સમય નથી, પણ વિવિધ તહેવારો અને ઉત્સવોના સમયે તેઓ સમય જરૂર કાઢી લે છે. અને જો તે તહેવાર કે ઉત્સવ ધર્મના મહત્ત્વને લગતો હોય તો પૂછવું જ શું. મહાકુંભ મેળો 2025. મહાકુંભ મેળો 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રિ પર સમાપ્ત થશે. ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અલ્હાબાદમાં આ પવિત્ર કુંભનું આયોજન મકર સંક્રાંતિના દિવસથી શરૂ થશે. આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું એક આગવું જ મહત્ત્વ છે. આ દિવસે આ સંગમમાં સ્નાન કરીને લોકો પોતાની જાતને ધન્ય અનુભવે છે. મહાકુંભ મેળાનો ઇતિહાસ. મહાકુંભનું આયોજન એક પ્રાચીન પરંપરા છે જે વૈદિક કાળથી ચાલી આવે છે. તેની પાછળનો મુખ્ય અર્થ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો છે, જે માન્યતા અનુસાર મનુષ્યના પાપોનો નાશ કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. જ્યારે દુર્વાસા ઋષિના શ્રાપથી દેવતાઓ શક્તિહીન થઈ ગયા અને રાક્ષસ રાજા બલિનું ત્રણેય લોક પર આધિપત્ય હતું, ત્યારે દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પ્રાર્થના કરી અને તેમને તેમની આપત્તિ વિશે જણાવ્યું. કુંભ મેળાની શરૂઆતની વાર્તા પૌરાણિક કથાઓમાં સમુદ્ર મંથનની વાર્તા સાથે જોડાયેલી છે. ભગવાન વિષ્ણુએ દેવોને સમુદ્ર મંથન કરવાનું કહ્યું. કથા અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું, ત્યારે તે મંથનમાંથી અમૃતનો એક કળશ નીકળ્યો. કુંભનો અર્થ કળશ પણ થાય છે. અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું, જેના કારણે ભગવાન વિષ્ણુએ અમૃતના કળશની રક્ષા કરવાનું કામ પોતાના વાહન ગરુડને સોંપ્યું હતું. જ્યારે ગરુડ અમૃત સાથે ઉડાન ભરી રહ્યા હતા, ત્યારે અમૃતના કેટલાક ટીપાં 4 સ્થળોએ પડ્યા હતા: પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક. ત્યારથી દર 12 વર્ષે આ સ્થળોએ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન લોકો ગંગામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી અને તેમના પાપોનું પ્રાયશ્ચિત કરે છે. એવું માનવામાં આવે છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસનું યુદ્ધ થયું હતું, જે માનવ વર્ષોમાં 12 વર્ષ જેટલું માનવામાં આવે છે. તેથી દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે. દેવતાઓ અને રાક્ષસોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું, ત્યારે તેમાંથી પ્રકટ થયેલા રત્ન અને મૂલ્યવાન વસ્તુઓનો ભાગ પાડવાનો નિર્ણય કર્યો. સમુદ્ર મંથનમાંથી જે સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ પ્રકટ થઈ હતી તે હતું અમૃત. અમૃત કળશને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સંઘર્ષ થયો. આ માટે રાક્ષસોથી અમૃતને બચાવવા ભગવાન વિષ્ણુએ આ કુંભ ગરુડને આપી દીધો. જ્યારે ગરુડ પાસેથી કુંભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે કુંભમાંથી અમૃત છલકાવા લાગ્યું. આ ઘર્ષણ દરમિયાન અમૃત મેં ઉપર જણાવેલા 4 સ્થળો પર પડ્યું અને ત્યારથી જ દર 12 વર્ષે આ 4માંથી કોઈ એક સ્થાન પર કુંભ મેળો ભરાય છે. દેવતાઓ અને દાનવો વચ્ચે કુંભ માટે 12 દિવસ સુધી 12 સ્થાન પર યુદ્ધ ચાલ્યું. આ 12 સ્થળ પર અમૃત છલક્યું હતું, જેમાંથી 4 સ્થાન મૃત્યુલોકમાં છે
અને અન્ય 8 સ્થાન સ્વર્ગલોકમાં. દેવતાઓના 12 દિવસ એટલે કે મૃત્યુલોકમાં 12 વર્ષ. એટલા માટે દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે. યુદ્ધ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને શનિ વગેરે દેવતાઓએ કળશની રક્ષા કરી હતી. એટલે 3 વર્ષના અંતરે આ ચારેય પવિત્ર સ્થાનો પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. હવે આપણે જાણીશું અર્ધકુંભ, કુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભમાં શું અંતર છે. કેમ પ્રયાગરાજમાં જ યોજાય છે મહાકુંભ. મહાકુંભ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને એકતાનો મહોત્સવ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે ભારતીય હિન્દુ પરંપરામાં કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ એમ અલગ અલગ પ્રકારના કુંભ યોજાય છે. આપણે જાણીશું અર્ધકુંભ વિશે. અર્ધકુંભ એક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન છે જે દર 6 વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે. આ આયોજન અતિ પવિત્ર એવી ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર થાય છે. અર્ધકુંભનું મહત્ત્વ એટલા માટે વધારે છે કારણ કે તે કુંભ મેળાના અડધા ચક્ર તરીકે જોવામાં આવે છે. લાખો ભક્તો આ પર્વમાં સંગમનું પવિત્ર સ્નાન કરવા આવે છે. એવી માન્યતા છે કે આ સમય દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અર્ધકુંભના આયોજનનો સમય પણ ખગોળીય ગણતરીઓ પર આધારિત છે. જ્યારે ગુરુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અર્ધકુંભનું આયોજન થાય છે. હવે આપણે જાણીશું કુંભ મેળા વિશે. કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે જે દર 12 વર્ષે 4 સ્થળો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. તેને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. કુંભ મેળાની દંતકથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે, જેમાં દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ પર્વનું મુખ્ય આકર્ષણ પવિત્ર નદીઓમાં સ્નાન છે, જેને અમૃત સ્નાન કહેવામાં આવે છે. આ મેળો પણ ખગોળીય ગણતરીઓ પર આધારિત છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં હોય છે અને સૂર્ય મેષ રાશિમાં હોય છે ત્યારે કુંભ મેળો ભરાય છે. આ ઉપરાંત તેની તારીખ નક્કી કરવામાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ ખૂબ મહત્ત્વની છે. હવે આપણે પૂર્ણ કુંભ મેળા વિશે જાણીશું. પૂર્ણ કુંભ મેળો એ કુંભ મેળાનું જ વિસ્તરણ છે જે દર 12 વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. તેને કુંભનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે. તેનું મહત્ત્વ અન્ય કુંભ મેળાઓ કરતાં વધારે છે. પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર યોજાતા આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ છે. પૂર્ણ કુંભનું આયોજન સનાતન હિન્દુ શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો અને સંતો ભાગ લે છે. ખાસ કરીને નાગા સાધુ અને અખાડાઓનું યોગદાન મહત્ત્વનું છે. આ દરમિયાન ધાર્મિક વિધિઓ, હવન, કથા વાંચન અને પ્રવચનો થાય છે. પૂર્ણ કુંભનું આયોજન પણ ખગોળીય ગણતરીના આધારે જ કરવામાં આવે છે. હવે આપણે જાણીશું મહાકુંભ મેળા વિશે. મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમોનો સૌથી મોટો તહેવાર છે, જે દર 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં યોજાય છે. કુંભ મેળાનું આ સૌથી પવિત્ર અને મહત્ત્વનું સ્વરૂપ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ મેળામાં સંગમમાં સ્નાન કરવાથી આત્મા પવિત્ર
અને પાપોથી મુક્ત બને છે. મહાકુંભનું આયોજન પણ ખગોળીય ગણતરીના આધારે કરવામાં આવે છે. જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર એક વિશેષ સ્થિતિમાં હોય ત્યારે તેનું આયોજન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે મહાકુંભનું આયોજન 12 પૂર્ણ કુંભ સાથે એટલે કે દર 144 વર્ષે કરવામાં આવે છે અને તે પણ માત્ર પ્રયાગમાં જ. છેલ્લે 2013માં પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાયો હતો. આ વખતે મહાકુંભનો 12મો અવસર એટલે કે 144મું વર્ષ છે. તેથી આ પૂર્ણ કુંભને મહાકુંભ કહેવામાં આવે છે. દર 144 વર્ષે યોજાતા આ મહાકુંભને દેવો અને મનુષ્યના સંયુક્ત પર્વ તરીકે જોવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પૃથ્વીનું 1 વર્ષ દેવતાઓના 1 દિવસ બરાબર હોય છે. આ ગણતરીના આધારે 144 વર્ષનું અંતર મહાકુંભ તરીકે ઉજવવામાં આવે છે. હવે આપણે જાણીશું મહાકુંભ 2025માં 5 મુખ્ય સ્નાન પર્વ, જેમાં 3 રાજસી સ્નાનનો પણ સમાવેશ થાય છે. પોષ પૂનમ, જેને આપણે પોષી પૂનમ કહીએ છીએ, 13 જાન્યુઆરી 2025, તેમાં કલ્પવાસનો આરંભ છે. મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025, જેમાં પ્રથમ અમૃત સ્નાન છે. મૌની અમાસ 29 જાન્યુઆરી 2025, જેમાં દ્વિતીય અમૃત સ્નાન છે. વસંત પંચમી 3 ફેબ્રુઆરી 2025, જેમાં તૃતીય અમૃત સ્નાન છે. માઘ પૂર્ણિમા 12 ફેબ્રુઆરી 2025, જેમાં કલ્પવાસનું સમાપન છે. મહાશિવરાત્રિ એટલે કે 26 ફેબ્રુઆરીએ મહાકુંભ 2025નો સમાપન દિવસ. હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં અર્ધકુંભ, કુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ દરેક પ્રકારના કુંભ મેળાનું પોતાનું આગવું મહત્વ છે. આ આયોજનો પાછળ પૌરાણિક અને જ્યોતિષીય માન્યતાઓ છે, જે તેમની વિશેષતાને વધુ વિશેષ બનાવે છે. મહાકુંભનું આયોજન માત્ર પ્રયાગરાજમાં થાય છે, જે તેને ખૂબ ખાસ બનાવે છે. 2025નો મહાકુંભ માત્ર આધ્યાત્મિક ઉર્જાનું જ કેન્દ્ર નહીં હોય, પરંતુ તે ભારતીય સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન પણ હશે. ઇતિહાસકારો માને છે કે કુંભ મેળો સિંધુ ખીણની સભ્યતાથી પણ પ્રાચીન છે. અમુક ઇતિહાસકારો અનુસાર કુંભ મેળાનું આયોજન ગુપ્તકાળ એટલે કે 3જી થી 5મી સદીમાં સુવ્યવસ્થિત રીતે શરૂ થયું હતું. ચીની યાત્રી હ્યુએન ત્સાંગે પણ 629 થી 645 વચ્ચે સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન પ્રયાગરાજમાં કુંભ મેળાનું વર્ણન કર્યું છે. તેમણે મેળાના આયોજનને વિશાળ અને ભવ્ય જણાવ્યું છે, જેમાં અસંખ્ય સાધુઓ, વિદ્વાનો અને શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આધુનિક પ્રશાસનિક માળખા હેઠળ કુંભનું સ્વરૂપ ગુપ્તકાળથી શરૂ થયું અને શંકરાચાર્ય તેને ધર્મ અને સમાજની સાથે જોડવાનું એક માધ્યમ બનાવ્યું છે. તો મિત્રો, આ હતી કુંભ મેળા વિશેની માહિતી. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.